વિરામ બાદ આપનું સ્વાગત છે અને નગરચર્યા કરીને હવે ભગવાન ફરી પાછા નિજ મંદિરે પરત ફર્યા છે અને ત્યાં આરતી કરવામાં આવી છે। નિજ મંદિરે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એ લોક આસ્થાનું જીવંત ઉદાહરણ છે, એ પરંપરાનું ઉદાહરણ છે, આધ્યાત્મિક ભાવનાનું ઉદાહરણ છે। અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે અત્યારે જ્યારે રથ પરત ફર્યા છે ત્યારે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા છે। આખી વિધિ આની પાછળની હવે શું રહેશે, એની પાછળની લોકવાયકાઓ શું છે એ પણ આપણે જાણી કે માતા રૂક્ષ્મણી નારાજ થયા હતા, કારણ કે ભગવાન પોતાના ભાઈ અને બહેન સાથે તેમને કીધા વગર નગરચર્યાએ નીકળ્યા હતા અને એટલા માટે હવે આખી રાત ભગવાન બહાર જ વિસામો કરશે, કારણ કે માતાજી નારાજ થયેલા છે, એમને અંદર પ્રવેશ નહીં આપે અને વહેલી સવારે આવતીકાલે સવારે જ્યારે ભગવાન મનામણા કરશે ત્યારબાદ તેમને પ્રવેશ મળશે। પરંતુ આ જે રથયાત્રા છે એની સાથે આ ખૂબ મોટી કસોટી પણ રહેતી હોય છે પ્રશાસન માટે પણ, અને એટલા માટે જ એ મહિનાઓથી તૈયારીઓ ચાલતી હોય છે। ક્યાંય નાની એવી પણ કોઈ ચૂક ન રહી જાય, ક્યાંય કચાશ ન રહી જાય। સર, તમે આ ચાર્ટ સંભાળ્યા બાદ આ પહેલી રથયાત્રા છે ને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં તે સંપન્ન થઈ રહી છે, શું કહેશો? અને ભગવાન જગન્નાથજીની કૃપાથી જો હે આજની યાત્રા ખૂબ રંગે ચંગે ધૂમધામથી અમદાવાદ શહેરમાં ઉજવવામાં આવ્યા। લાખોની સંખ્યા બધી જગ્યાએ અમે લોકો એટલા જો અમે પહેલે કોઈ દિવસ નથી જોયા જોઈએ જેટલા દર્શનાર્થી જો પૂરે શહેરમાં હતા જો અને દર વખત કરતા જો આ વખતે બી ખૂબ વધુ પ્રમાણમાં જો લોકો દર્શન કરવા માટે આવ્યા। એના કારણ બી એવું હતા જો કે ભગવાનના જો આશીર્વાદ લેવા માટે બધા લોકો બહાર આવ્યા અને સાથોસાથ જો એટલા સારા માહોલ હતા જો મંદિર તરફથી ઘણા દિવસો ખૂબ મહેનત કરવામાં આવતી હતી, પોલીસ પ્રશાસન ખૂબ મહેનત કરી, એના જ પરિણામ હતા કે કોમી એખલાસ સાથે જો આજ ભગવાનના યાત્રા સારી રીતે પૂર્ણ થઈ ગઈ, બિના કોઈ નાના મોટા કોઈ બનાવ નહીં બના ગયો। તમારી સાથે તમારા ફેમિલી મેમ્બર પણ છે, કેવી અનુભૂતિ થઈ રહી છે? मुझे बहुत अच्छा लगा। ये मेरा पहला एक्सपीरियंस था कि रथ यात्रा का मैं लाभ ले सकूं और भगवान जगन्नाथ जी का मैंने बहुत अच्छे से दर्शन किया और सबसे बड़ी बात कि बहुत अच्छे से ये यात्रा पूर्ण हुई। ये हमारे पुलिस के लिए, हमारी जनता के लिए बहुत ही अच्छा रहा। થેન્ક યુ સો મચ। તો આ હતા અમદાવાદના નવા પોલીસ કમિશનર, જેમના અંડરમાં આ પહેલી રથયાત્રા યોજાઈ છે અને ખૂબ શાંતિમય માહોલની અંદર તે સંપન્ન થઈ ચૂકી છે। તેમના પરિજનો હતા, તેમને પણ વાતચીત કરી અને કહ્યું છે કે પોલીસ માટે આ ખૂબ સારી સરાહનીય એક બાબત કહી શકાય તે છે, કારણ કે આ રથયાત્રા જેમાં કોઈ પણ પ્રકારની એવી ઘટના નથી ઘટી, એવી કોઈ દુર્ઘટના નથી ઘટી, નથી તો એવા કોઈ કાકરીચારા કરવામાં આવ્યા, જેને કારણે આ આખી રથયાત્રા પૂરી થઈ છે ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર સંપન્ન થઈ ચૂકી છે। લોકોનો ઉત્સાહ તો ખૂબ અપાર હતો તેવો અમદાવાદ કમિશનર પોતે પણ કહી રહ્યા હતા અને લોકોએ જે તેમને સાથ આપ્યો છે તે પણ ખૂબ અવિસ્મરણીય છે। તેમને જે આખો જ આ રૂટ હતો તેના ઉપર સતત નિરીક્ષણ કર્યું હતું અને એ નિરીક્ષણ સાથે જે પોલીસ પ્રશાસનને તો સફળતા મળી છે, પરંતુ સ્થાનિક જે લોકો છે તેમના દ્વારા તેમને ખાસ અને વિશેષ એવો સહકાર આપવામાં આવ્યો છે। ક્યાંય એવી ઘટના નથી ઘટી, ક્યાંય એવો કાંકરીચારો નથી થયો, જે હર હંમેશની જેમ એવું માનવામાં આવતું હોય છે કે રથયાત્રા જ્યારે થતી હોય છે ત્યારે કંઈ ને કંઈ એવી ઘટનાઓ ઘટતી હોય છે, પણ આ વખતે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા સંપન્ન થઈ છે। કૃષ્ણા।